ટીપી હેઠળ આવતા રોડમાં જે બાંધકામ આવેલું છે ગેરકાયદેસર તે દૂર કરવામાં આવ્યું છે। મદ્રેસાના 6 જેટલા ફ્લેટ, 8 હોસ્ટેલના રૂમ સહિત દૂર કરવામાં આવ્યા। મદ્રેસાના કમ્પાઉન્ડ હોલ અને રસોડાનું બાંધકામ પણ દૂર કરવામાં આવ્યું છે। તો દબાણ હટાવી 1500 ચોરસ મીટરની જગ્યા ખુલ્લી કરાઈ છે। 100 થી વધુ પોલીસ બંદોબસ્ત વચ્ચે ડિમોલેશન કરવામાં આવ્યું। ભાવનગર મહાનગરપાલિકા દ્વારા મેગા ડિમોલેશન હાથ ધરાયું। ભાવનગર શહેરના અકવાડા ખાતે આવેલ જે મદ્રેસા જે છે તેનું ડિમોલેશનની કામગીરી છે તે હાથ ધરવામાં આવી છે। ત્યારે ભાવનગર શહેરના જે મનપાના વિસ્તાર હેઠળ આવતો જે તરસમિયાનો જે ટીપી વિસ્તાર છે તે ટીપી વિસ્તાર હેઠળ આવેલ જે મદ્રેસા છે તે મદ્રેસામાં અત્યારે છે તે દબાણ હટાવવાની કામગીરી છે તે શરૂ કરવામાં આવી છે। અંદાજે 6 જેટલા ફ્લેટો છે, આ ઉપરાંત 7 થી 8 જેટલા જે હોસ્ટેલના જે રૂમો છે તેના દબાણ હટાવવાની કામગીરી છે તે કરવામાં આવી રહી છે। આ ઉપરાંત મદ્રેસામાં જે રસોડાનો ભાગ આવેલો છે તે રસોડાના ભાગ, કમ્પાઉન્ડ વોલ સહિતની જે કામગીરી છે તે દબાણ હટાવવામાં છે તે કામગીરી કરવામાં આવી રહી છે। દબાણ હટાવવાની કામગીરી છે તે શરૂ કરવામાં આવી છે। મયુર દવે, સંદેશ ન્યૂઝ, ભાવનગર। આ તરફ સુરતમાં એક કાર કેનાલ